નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આજે ખેડૂતોના પ્રશ્નોને લઈને વિરોધનો માહોલ જોવા મળ્યો હતો। તેમજ રાજકોટ જિલ્લાના વિવિધ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। ત્યારે કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ અંબાલિયાની આગેવાનીમાં ખેડૂત સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસે વીજ પોલના વળતર મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ગુજરાત સરકાર પાસે ખેડૂતોની માંગ કરી હતી કે સરકાર દ્વારા વીજ પોલના વળતર અંગે બહાર પાડવામાં આવેલ પરિપત્ર તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે અને નવું પરિપત્ર ખેડૂતોના હિતમાં રહે તેવી રીતે બહાર પાડવામાં આવે। વધુમાં ખેડૂતોનું કહેવું છે કે હાલની નીતિ તેમના હિત વિરુદ્ધ છે અને તેમને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે। આથી જો સરકાર આગામી સમયમાં ખેડૂતોની માંગ સ્વીકારશે નહીં તો સમગ્ર ગુજરાતના ખેડૂતો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યના તેમજ સૌરાષ્ટ્રના જે ગામડાઓ છે તેમાં વીજ પોલ નાખવાને લઈને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે અત્યારે જે આ વિરોધ છે તે ઉગ્ર દિવસે ને દિવસે બનતો રહ્યો છે। ત્યારે અત્યારે રાજકોટ જે કલેક્ટર કચેરી ખાતે જે રાજકોટ સૌરાષ્ટ્ર સહિતના ગ્રામ્ય અલગ અલગ ગ્રામ્યના જે ખેડૂતો છે તેના દ્વારા જે કહેવાય ખેડૂત નેતાઓ સાથે રાખીને આજે કે આવેદન આપવામાં આવ્યું છે। અત્યારે હાલ જોઈ રહ્યા છો કે અત્યારે ખેડૂતો છે ત્યારે કલેક્ટર કચેરીની બહાર બેસીને રામધૂન બોલાવી રહ્યા છે। ત્યારે આપણી સાથે કેટલા ખેડૂતો છે એમની સાથે વાત કરીશું। કાકા, આ વિરોધ કરી રહ્યા છો, શું સમગ્ર માંગ શું છે તમારી? શું માંગ છે તમારી? ખેડૂત છેલ્લા 6 મહિનાથી આંદોલન કરે છે અને સરકારે 4/7 રોજ એક પરિપત્ર બહાર પાડ્યો કે ભાઈ માર્કેટ રેટના 2 ગણા વળતર આપીશું। એ માત્ર ને માત્ર લોલીપોપ છે। અમારી માંગ એવી છે કે માર્કેટ રેટના 4 ગણા વળતર આપવામાં આવે અને માર્કેટ રેટનો ભાવ ફિક્સ કરવા માટે સરકાર એક વ્યવસ્થિત વેલ્યુઅરની નિમણૂક કરે। ઘણા સમયથી વિરોધ કરવામાં આવ્યો છે। કાકા, તમે ખેડૂત છો, તમારા ખેતરમાં થાંભલો નાખે છે, કેટલું નુકસાન થશે? નુકસાન ઘણું બધું થાય છે। આ સરકાર કંપનીની સરકાર છે અને કંપનીની સરકાર છે। આ દેશને જો વિકાસ કરવો હશે તો ખેડૂતને આગળ લેવો પડશે। એનું સૂત્ર લાલ બહાદુર શાસ્ત્રીએ કીધું છે કે જય જવાન જય કિસાન। જો કિસાન મજબૂત હશે તો દેશનો કોઈ પણ વાળ રાખો કરી શકીએ નહીં। આ સરકાર અત્યારે કંપનીની મદદગારી છે અને ખેડૂતોને સાઈડમાં ધકેલી દે છે। એ માટે અમારું મોટું બધું દુઃખ છે। એ માટે અમારે લડત પૂરેપૂરી કરવાની છે। જ્યાં લગન આનો અમારો જે એક ખેડૂતોને એક સરકારને લડત પૂરેપૂરી આપવાની રહેશે જેથી કરી અને જય જવાન જય કિસાનનો જે નારો છે લાલ બહાદુર શાસ્ત્રીનો, એ નારાને પૂર્ણ કરવા માટે મારા બધા ખેડૂતોની માંગ છે કે ખેડૂતોને પૂરેપૂરું વળતર હોવું જોઈએ। તો પણ તમે શું કહેશો? તમે પણ ખેડૂત છો, તમે અત્યારે વિરોધમાં ઉતરી છો, કેમ સરકાર હજી સુધી માંગ તમારી સ્વીકારતી નથી? સરકાર અત્યારે તાનાશાહી, અહંકારી અને થોડી ચરબી ચડેલી સરકાર છે। એને એવું છે કે અમે જે ઈચ્છીએ એ કરી શકીએ, કારણ કે ખેડૂતોને જે એનો હક છે એ આપવાનો હોય એની જગ્યાએ અત્યારે પ્રાઇવેટ કંપનીઓ તરફ જ એનું ધ્યાન છે। ખેડૂતોની સાથે એને કંઈ લેવા દેવા નથી હોતું એવું અત્યારે સ્પષ્ટ સરકાર એક ભાષામાં વગર બોલે કહી રહી છે। કાયદો કંઈ અલગ કહે છે, પરિપત્રો કંઈ અલગ કહે છે। પરિપત્રો છે ગેરબંધારણીય રીતે અત્યારે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર સંવૈધાનિક અધિકાર જે અમારો છે એ છીનવી રહ્યો છે। આ પરિપત્ર એનો મતલબ બહુ સ્પષ્ટ છે કે આ ગેરસંવૈધાનિક પરિપત્ર છે। એવા પરિપત્રો રદ થવા જોઈએ। જ્યારે અમારા માટેની કોઈ પોલિસી બનાવવાની, યોજના બનાવવાની કે કાયદો બનાવવાની, અમારે એની અંદર અમારું અસ્તિત્વ ક્યાં? અમને પૂછવામાં કેમ નથી આવ્યું? એનો મતલબ કે અમારી સહભાગિતા નથી। સહભાગિતા નથી એનો મતલબ કે અમને આદેશ આપવામાં આવી ગયો છે। એવા પ્રકારના પરિપત્રો કે જેમાં તમને આપીએ એમાં ખુશ રહો એવા પ્રકારના આદેશાત્મક છે। એટલે આ તાનાશાહ છે। આ એક ચરબી ચડેલી સરકાર છે અને ચરબી ઉતરવા માટે હવે 27 ગાજી દૂર નથી। ખેડૂતો આપ જોઈ રહ્યા છો કે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પ્લે કાર્ડ રાખીને જે કહેવાય બેનરો સાથે રાખીને વિરોધ કરીએ છે। કંપની પોલિસી પ્રોટેક્શન કે કંપનીઓને જે પોલીસ પ્રોટેક્શન મળે છે તે તો ખેડૂતોને કેમ નહીં? ખેડૂતોની છત પર જે વીજ પોલ ઊભું કરવાનું જે સરકાર કામ કરી રહી છે, તેમજ કાયદો ઓછું નુકસાન વધારે વળતર, અમલ વધારે નુકસાન ઓછું વળતર અને પરિપત્રની માયાજાળમાં ખેડૂતો ના ફસાય તેવા હાલ અત્યારે પ્લે કાર્ડ સાથે અત્યારે ખેડૂતો છે તે વિરોધ કરી રહ્યા છે। ત્યારે હવે જોવું રહ્યું કે આગામી સમયમાં ગુજરાત રાજ્ય સરકાર છે તે ખેડૂતોની વહારે આવે છે કે પછી ખેડૂતોના છાતી પર આ વીજ પોલના થાંભલા થોપે છે। પ્રતિક લીંબાણી,